જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારો પરિચય આપું તો નામ છે દીપક સર. પ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈએ. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં આપણે આપણા વિચારો અન્યને વધુ સ્પષ્ટતાથી અને નિઃસંકોચપણે સમજાવી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિકો, બાલ માનસશાસ્ત્રીઓ તેમજ બાલ રોગ ચિકિત્સકો પણ માને છે કે ઘરની અને શાળાની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મૂર્છાય છે અને લઘુતા ગ્રંથિનો ભોગ બને છે અને તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. જેમ માતાના ખોળામાં બાળક જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલી શકે. કેકા શાસ્ત્રી કહે છે કે ભાષા ભૂંસાતી જવાનો ભય બધી ભાષાઓને માથે તલવારની જેમ લટકે છે. યુનેસ્કોનો અહેવાલ કહે છે કે 6,700 ભાષાઓ જે અત્યારે બોલાય છે તેમાંથી અડધો અડધ અદૃશ્ય થઈ જવાની છે. દર 15 દિવસે એક ભાષાનું મૃત્યુ થાય છે, પણ એ મૃત્યુ ઘંટ આપણને સંભળાતો નથી. વિનોદ ભટ્ટ કહે છે કે ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એ પટારો છે જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈ રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનો રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્ય વારસો ભાષાએ સાચવ્યો છે અને ભાષા પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોંપશે. પણ આજકાલ દેખાદેખી, ખોટી પ્રતિષ્ઠા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણે માઝા મૂકી છે. વળી રૂપિયા કરતાં મોટા દેખાતા ડોલરથી પરિસ્થિતિ બદલાઈ છે. આ સમયે માતૃભાષા અને સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ મોટો ચિંતાનો વિષય છે. કારણ કે ભાષા જાય તો તેની પાછળ તે લોકોની સંસ્કૃતિને પણ લેતી જતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જ કહી દો કે આપણા પાઠનું શીર્ષક કયું છે? બરાબર, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, જેના લેખક છે ફાધર વાલેસ. હવે લેખકનો પરિચય મેળવીએ. લેખકનું પૂરું નામ કાર્લોસ જોસેફ વાલેસ. તેમનો જન્મ સ્પેનના લાગ્રોનોમાં તારીખ 4/11/1925 રોજ થયો હતો. માતાનું નામ મારિયા અને ધર્મે ખ્રિસ્તી. અભ્યાસ જોઈએ તો 1941માં SSC, 1945માં સલામાંકા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે BA, 1949માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે BA અને 1953માં મદ્રાસ યુનિવર્સિટીથી ગણિતશાસ્ત્ર વિષય સાથે MAની ડિગ્રી પ્રાપ્ત કરી. પોતે સ્પેનિશ હોવાથી તે ભાષા તો હોય જ. પિતાએ ઘેર શિક્ષક બોલાવી ફ્રેન્ચ ભાષા શીખડાવી. જર્મન ભાષાનું તે સમયમાં વર્ચસ્વ વધારે હોવાથી જર્મન શીખ્યા અને જરૂર પડે અંગ્રેજી શીખી લેવાશે એમ વિચાર્યું. પછી ચેન્નઈમાં ગણિત શીખતા હતા ત્યારે ગુજરાતમાં પોતાને રહેવું છે એમ વિચારી ગુજરાતી શીખવાની શરૂઆત કરી. 1 વર્ષ ભણ્યા તેવામાં કોઈએ ગુજરાતી કોઈ પરદેશીના હાથમાં જાય તેવી ભાષા નથી એવું મહેણું માર્યું અને તેમણે મનોમન તે પડકાર ઝીલવાનું નક્કી કરી ગુજરાતી ભાષા શીખીને જ જંપ્યા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 1960થી 1982 સુધી ગણિતના અધ્યાપક તરીકે કામગીરી કરી.
તે દરમિયાન ઘડતરના ધ્યેયથી સદાચાર નામે નિબંધથી શરૂઆત થઈ. બાદમાં તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, ભાષાના વ્યવહારમાં શબ્દોનો વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક આપ્યો. ત્યારબાદ વાણી તેવું વર્તન ઉપરાંત વ્યક્તિત્વ ઘડતર, જીવન ઘડતર, સમાજ ઘડતર, વ્યક્તિ મંગલ, જીવન મંગલ, કુટુંબ મંગલ, સમાજ મંગલ, ધર્મ મંગલ, શિક્ષણ મંગલ, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર્ય યજ્ઞ, સંસ્કાર તીર્થ જેવા મહત્ત્વના એમના ચિંતનાત્મક નિબંધોમાં મુખ્યત્વે જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરનું લક્ષ્ય હોય છે. ગુજરાત સમાચારમાં આવતી નવી પેઢીને ખૂબ લોકપ્રિય બની હતી. સરળ ગદ્યમાં અનોખી અભિવ્યક્તિઓ એમના લખાણની વિશેષતા છે. ફાધર વાલેસ એવા હુલામણા નામે ઓળખાતા કાર્લોસે લગ્ન કર્યા ન હતા, છતાં લગ્ન સાગર અને સંસાર સાગર જેવા લોકપ્રિય નિબંધોના પોતે સર્જક હતા. તેમને 1966માં કુમારચંદ્રક અને 1978માં રણજીતરામ સુવર્ણચંદ્રક આપી સન્માનવામાં આવ્યા હતા. હવે આપણે ભાષા જાય તો સંસ્કૃતિ જાય એ નિબંધનો ટૂંકસાર જોઈએ. કાકા કાલેલકર જેમ મરાઠી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં એમનું અનેરું પ્રદાન છે, તેમ સ્પેનિશ એવા ફાધર વાલેસને પણ કાલેલકરની જેમ સવાઈ ગુજરાતી કહી શકાય. તેમણે પ્રસ્તુત નિબંધમાં ભાષાની મહત્તા સ્થાપી છે. તે કહે છે કે જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે એની સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે. પોતાને થયેલા 4-5 અનુભવોને વર્ણવતા લેખક કહે છે કે જ્યારે પોતે પરદેશ ગયા હતા ત્યાંના ગુજરાતી બાળકોને તેમના પપ્પા ગુજરાતી બોલે તેમજ મમ્મી ભારતીય સાડી પહેરે તેમાં નાનમ અનુભવતા જોયા. તે તેમને ગમતું નથી. પરદેશ જનાર વ્યક્તિએ મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમો તો ઉઠાવવા જ પડે છે. વળી તેની સાથે સાથે પોતાની સંસ્કૃતિને મોટો ઘસારો આવે છે. તે જોખમ મોટું છે. માટે જો ભાષા બચશે તો જ સંસ્કૃતિ બચશે. આ વાતને લેખકે નિબંધ રૂપે રજૂ કરી આપણી આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે ભાષા જાય તો સંસ્કૃતિ જાય નિબંધ પર ફાધર વાલેસના વિચારો જોઈએ. એકવાર તેઓ લંડન ગયા હતા. ત્યાં તેમના ગુજરાતી મિત્રને ઘેર બંને વાત કરતા હતા. તે દરમિયાન તેમના મોટા દીકરાને કંઈક કહેવું હતું, પણ જ્યારે તેણે તેના પિતાને ફાધર વાલેસ સાથે ગુજરાતીમાં વાત કરતા જોયા એટલે અણગમો બતાવતા ફાધર વાલેસની હાજરીમાં જ અંગ્રેજીમાં ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે એમ કહી ગુસ્સાથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે વાત સમજવાની જરૂર છે. એમાં એક તો આપણી ઈચ્છા પ્રમાણે આપણે વર્તી શકીએ, પણ બીજાને વર્તાવી ન શકાય સિવાય કે તેઓ બોસ હોય અથવા તો તમારી સાથે પ્રેમ હોય. અને બીજું એ કે પુત્ર તરીકે બીજા અન્ય કોઈ પણ વ્યક્તિની હાજરીમાં તમારાથી તમારા માતા પિતાને ઉતારી પાડવાનો કે અપમાન કરવાનો તમને કોઈ હક નથી. આટલા સંસ્કાર તો આપણામાં હોવા જોઈએ. ન ગમતી વાત પણ વિવેકપૂર્વક કરવાની કળા શીખવી જ રહી, કે જેનો આજકાલ અભાવ જોવા મળે છે. તેવું ન થવું જોઈએ. લેખક બીજો પ્રસંગ વર્ણવતા કહે છે કે બીજા એક ઘરના સભ્યો સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી. એણે સુંદર સાડી પહેરેલી હતી. તે જોઈ
મોટા છોકરાએ લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે મમ્મીને સાડી ન પહેરે તો ન ચાલે? પોતાને મમ્મી સાડી પહેરે તે બિલકુલ ગમતું નથી એમ જણાવી ડ્રેસ બદલવા માટે કહ્યું. મમ્મીએ તેને વહાલ તો કર્યું, પણ લેખક સામે દુઃખની લાગણી વ્યક્ત કરી. પણ સાડી તો ના બદલી. છોકરાને શું ખબર પડે કે કેવા પ્રસંગે કેવા કપડાં પહેરાય? આપણે શીખવું જોઈએ કે આપણે ક્યાં અને કોની સાથે જઈ રહ્યા છીએ. આપણી રીતભાત, પહેરવેશ અને વર્તન પ્રસંગાનુસાર છે કે નહીં? જેમ આપણે બેસણામાં રંગીન કપડાં નથી પહેરતા, દિવાળી જેવા તહેવારોમાં કાળા કપડાં નથી પહેરતા, અમુક ઉંમર પછી ભપકાદાર કપડાં નથી પહેરતા, રમતગમત વખતે પણ જે તે રમત અનુસાર તેને અનુકૂળ કપડાં પહેરીએ છીએ. આ બધી રીતભાતને સમજવી જોઈએ. ત્રીજા પ્રસંગની વાત કરતા લેખક જણાવે છે કે એક ઘરમાં બહેનો ભેગા મળવાના હતા. લેખકે સાથે મળીને અસત્યો માહીથી પ્રાર્થના બોલવાનું સૂચન કર્યું, કારણ કે પ્રાર્થનાથી જ શરૂઆત કરવાની હતી. લેખકે જોયું તો યુવા વર્ગમાં કોઈને તે પ્રાર્થના આવડતી જ નહોતી. તો પછી બોલે શી રીતે? પ્રાર્થના બોલવામાં તેઓને સંકોચ ન હતો એ એમની સારી બાબત હતી. અંતે એક વડીલ બહેને સૌને પ્રાર્થના ઝીલાવડાવી. લેખકને એમ કે આ ઉપનિષદની પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. બીજું દુનિયાની શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોનું એક એમાંનું તેનું અગ્રસ્થાન છે. વળી ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે છે અને વિના સંકોચે બોલી શકે, કારણ કે બધી શાળાઓમાં આ પ્રાર્થનાને સ્થાન આપવામાં આવ્યું છે. પણ પરદેશમાં પરિસ્થિતિ જુદી જોવા મળી. અહીં ગુજરાતી બાળાઓને એ નહોતી આવડતી. એ લેખકને મન આશ્ચર્યની વાત હતી. તેમને એમ હશે કે ઘરના સભ્યોએ તે શીખવાડવી જોઈએ. ફાધર વાલેસે જ એક જગ્યાએ કહ્યું છે કે અંગ્રેજી શીખો પણ ગુજરાતી છોડીને નહીં. બીજાનું અપનાવીએ પણ પોતાનું છોડી પણ ન દઈએ. બાળકોને શીખવાડીએ તો એ જરૂર શીખે. માતા પિતાએ પણ થોડો પ્રયત્ન કરવો જોઈએ. પશ્ચિમના દેશોમાં ભારતીય સાડી પહેરનારાને એક ખાનદાની અને સભ્ય સમાજના હોવાનું માનવામાં આવે છે. તે રુચિકર, પ્રતિષ્ઠિત અને કલાત્મક પહેરવેશ ગણવામાં આવે છે. એમાં પણ ભારતીય સ્ત્રીઓ પોતાની આગવી છટાથી સાડી પહેરીને જ્યારે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય છે ત્યારે અન્યથી જુદા તરી આવે છે. તેઓ શોભે તો છે જ અને વખણાય પણ છે, કારણ તેમાં શરીર સારી રીતે ઢંકાય છે અને વળી સુંદર લાગે છે. માટે જ પરદેશમાં સાડી ખાનદાની પહેરવેશ ગણાય છે અને એની પ્રતિષ્ઠા છે. લોકો આદર કરે છે. પણ પેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. આ તે કેવી વિચિત્રતા! લેખક કહે છે કે સૌથી મોટી સમસ્યા છે તે છે ભાષાની. જે દીકરાને પિતાજી ગુજરાતીમાં બોલતા હોય તે સાંભળી ગુસ્સો આવતો હોય, તે તો ગુજરાતી શાનો બોલે કે વાંચે? થોડું ઘણું ગુજરાતી જે નાનપણમાં ઘરમાં કે સ્કૂલમાં બીજા ગુજરાતીઓ સાથે સાંભળવાથી શીખ્યો હોય, તેથી સમજે અને બોલે તો અશુદ્ધ ગુજરાતી બોલી શકે. લખવાનો તો સવાલ જ પેદા થતો નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિ ભાષાની છે. ટૂંકમાં પરદેશમાં પોતાની દેશી ભાષા સચવાતી નથી. માટે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે આફ્રિકાના એક દેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. ગુજરાતી ભાષા લખવામાં ઘણા બાળકોને તકલીફ પડે, આપણને પણ પડે જ્યારે આપણે જોડણી બાબતે વિચારતા હોઈએ છીએ ત્યારે. એટલા માટે આફ્રિકાના એક પ્રદેશમાં
એ લોકોએ જોડણી બાબતે સરળ નિયમો અપનાવ્યા છે. બધી ઈ દીર્ઘ અને બધા ઉ હર્સ્વ, જોડાક્ષર નહીં, અનુસ્વાર પણ નહીં, અને કોઈ ભૂલ હોય તો ભૂલ નહીં ગણવી. આ પ્રમાણે કહીએ તો સગવડિયો ધર્મ એમ કહી શકાય. તેમાં થોડી વધારે ઉદારતા પણ છે. તેનું કારણ આ પ્રયોગ પાછળનો હેતુ શુભ છે, પણ લેખક કહે છે આનાથી કંઈ ફેર પડવાનો નથી. લેખક કહે છે કે આવી સરળતા કરી દેવાથી કંઈ ભાષા ટકી શકવાની નથી. દીર્ઘ કે હર્સ્વની વાત નથી. આ તો સાવ મૂળગેથી ભાષા જઈ રહી છે. ક ખ ગ ઘનો સવાલ છે, એટલે કે આખી ભાષાનો સવાલ છે. પછી એ જાય કે ટકે, તેમાં પરદેશમાં તો હવે ટકે તેવા કોઈ અણસાર લાગતા નથી. કારણ સ્પષ્ટ છે. પરદેશમાં બાળકોને શિક્ષણ માતૃભાષામાં મળતું નથી, અને હવે તો ભારતમાં પણ માતા પિતા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે. મહાત્મા ગાંધી કહે છે કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ, તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ, તેનું ભારે પ્રાયશ્ચિત્ત આપણે કરવું પડશે. એમ આપણી સામે લાલ લાઈટ કરી છે. લેખક અનેક દેશોમાં ગુજરાતીઓના આમંત્રણને માન આપીને તેઓ સાથે રહીને ચર્ચાઓ કરી છે અને વ્યાખ્યાનો પણ આપ્યા છે. તેઓ લેખકનું સન્માન કરી સગવડ સાચવે અને લેખક પણ તેમના પ્રયત્નોના વખાણ કરે. પણ સીધે સીધું ગુજરાતી ભાષા અંગેના વિચારો રજૂ કરી શકતા નહોતા, પણ હળવી ટકોર રૂપે તો જરૂર કહેતા કે તમે બાળકો સાથે ગુજરાતીમાં બોલો. શક્ય હોય તો શાળામાં એનો અભ્યાસ દાખલ કરાવો, અને એમ ન બની શકે તો શાળાના સમય પછી ત્યાં જ ભણાવવાની વ્યવસ્થા કરો. લેખક ગુજરાતી ભાષાનું ગૌરવ સચવાય તે માટે સૂચન કરતા કહે છે કે ગુજરાતી માસિકો મંગાવો, ગુજરાતી પ્રવચન ગોઠવો, ગુજરાતી ભજનો ગાઓ, તો તમને એના લાભ મળતા રહેશે. આ વાત કર્યા પછી પણ લેખક ભવિષ્યવાણી ઉચ્ચારતા હોય તેમ હિંમતથી કડવું સત્ય કહેવા તૈયાર થયા છે, અને કહી પણ દે છે કે આ બધું સારું છે પણ નકામું. એટલે કે આ બધી ભ્રમણા જ છે, કારણ કે આ ગુજરાતી ભાષા હવે બહુ તો 1 કે 2 પેઢી સુધી ટકી શકશે, પણ પછી નહીં. આ નક્કર વાસ્તવિકતાને સ્વીકારવી જ રહી. માટે તે જાણવું જોઈએ અને બીજાને કહેવું પણ જોઈએ. ખોટા આશ્વાસન આપવા કે અન્યને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. પન્ના નાયકના શબ્દોમાં કહીએ તો, જે દિવસે આપણે આપણી ભાષા માટે ગૌરવ અનુભવશું, તે દિવસે ભાષા જીવશે, જીવાડવી નહીં પડે. માતૃભાષા જો નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર તે વાપરતો ગુજરાતી જન છે. ગુજરાતી પ્રજા જેટલી રૂપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે, તેટલી સારી રીતે માતૃભાષા સમજવાની તસ્દી લેતા નથી. તે કદાચ આપણું સૌનું દુર્ભાગ્ય છે. વાલીઓ પોતાના બાળકોને પરદેશ મોકલવાની તમન્ના સેવે છે. અહીં ભણી ગણી પરદેશ ચાલ્યા જાય, ત્યાં નોકરી કરી સ્થાયી થાય, પરિણામે રાષ્ટ્રે કરેલા ખર્ચનું વળતર ન મળે કે ન મળે બૌદ્ધિક લાભ. આમ દેશને નુકસાન વેઠવું પડે છે. લેખકને એક પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરે ભારપૂર્વક કહ્યું કે પરદેશમાં વસતા આપણા ભાઈઓએ ગમે તે રીતે પણ ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો તેઓ નરસિંહ, મીરાબાઈ, સુંદરમ, રાજેન્દ્ર, મકરંદને કેવી રીતે વાંચશે? એટલે કે આમની કૃતિઓ દરેક ગુજરાતીએ વાંચવી જ જોઈએ.
પણ જો ગુજરાતી નહીં આવડતું હોય તો કેવી રીતે વાંચશે? આ તેમનો ઉદ્વેગ હતો. લેખકે પણ કહ્યું, વાંચતા જ નથી. મીરા નરસિંહ મહેતાની તો ખબર હશે, પણ સુંદરમ રાજેન્દ્ર અને મકરંદ જેવા લેખકોના તો પરદેશમાં જન્મેલા યુવાનોએ નામ પણ નહીં સાંભળ્યા હોય. તો વાંચવાની તો વાત જ ક્યાં રહી? આમ કહી લેખકે પોતાનો બળાપો કાઢ્યો. ભાષા અંગેની આ બધી વાતો જાણીને પણ કેટલાક એવા પણ હોય જેને કશો ફરક પડતો હોય તેમ ન પણ લાગે. ગુજરાતી ભલે જાય, અંગ્રેજી તો છે જ ને. તેના જવાબ રૂપે લેખક સમજાવે છે કે ભાષા જવાનું જ એટલું દુઃખ નથી, તેની સાથે બીજી એ ચિંતા પણ છે કે ભાષાની સાથે સાથે જોડાયેલા દરેક અંગ ચાલ્યા જશે. દેશ, કુટુંબ, બાપ દાદાઓની ભાષા આપણા સભ્યોમાંથી જાય, તેની આવડત, સમજણ અને તેનો ઉપયોગ જાય, ત્યારે તેની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય. સંપર્ક જતાં વારસાગત પ્રાપ્ત સંસ્કૃતિથી પણ વિમુખ થવાય. સંસ્કારો, ઇતિહાસ અને ભૂતકાળના મૂળિયા પણ ચાલ્યા જાય, જે આપણા હૃદયના એક ટુકડા સમાન હોય છે. ન પૂરી શકાય એવી એ મોટી ખોટ છે, પણ જો સમજાય તો. વિજય શાહના શબ્દોમાં કહીએ તો માતૃભાષા આપણી આંખ છે અને ચશ્માની માફક પહેરવાનું એને છોડી દ્યો. મિત્રો, ભાષાને તો આંજો નયનમાં. ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે તાણાવાણાની જેમ ઓતપ્રોત વણાયેલા છે, સંકળાયેલા છે કે એક જાય તો બીજી પણ તેની પાછળ જાય. ભાષાનો પ્રભાવ શું છે એ બતાવતા લેખક કહે છે કે તમે એક પ્રયોગ કરી જુઓ. ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો જ્યારે તમે ગુજરાતીમાં બોલો કે સંસ્કૃતમાં આવડે તો સંસ્કૃતમાં બોલો છો, ત્યારે દિલમાં જે શાંતિ, આનંદ અને સાત્વિકતાનો અનુભવ કરો છો તે તમે અંગ્રેજીમાં ગીતા વાંચો ત્યારે એવું નહીં અનુભવાય. આ જ તો છે ભાષાની શક્તિ. તે જે સંસ્કૃતિમાંથી આવી છે એની સાથે એકરૂપ થયેલી હોય છે. માટે ભાષા જતાં તેમાં રહેલા આ સંસ્કારોને પણ તે લેતી જાય છે. આમ ગુજરાતી ભાષા જાય તો સાથે તેની સંસ્કૃતિ જવાનું જોખમ ઘણું મોટું છે. લેખક પોતાની વાત સ્પષ્ટ કરતાં કહે છે કે તમે પરદેશ જ ન જાઓ કે ત્યાં રહો જ નહીં, એવું કહેવાનો તેમનો મતલબ નથી કે ભાવાર્થ નથી, પણ જાઓ તે પહેલાં જવાથી થતા લાભ અને નુકસાન બંને પાસાનો પૂરતો અભ્યાસ કર્યા પછી જજો. જમા ખાતે રકમ વધારે દેખાતી હોય છે, પણ ગયા ખાતે પણ ઓછી રકમ નથી. બંને બાજુ બરાબર વિચારપૂર્વક તપાસીને જજો. ફક્ત દેખાદેખીથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જાઓ. કદાચ કારણ બરાબર હોય તો પણ જવાથી કેવા ગેરલાભ થશે તે ગણાવતા લેખક કહે છે કે એક તો મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનું જોખમ, સંસ્કૃતિનો ઘટાડો કે નાશ, આ બધામાંથી કદાચ કેટલીક પ્રિય વસ્તુ તમને મળી પણ જાય, પણ તમારા દીકરાઓને તો આ બધું ગુમાવવું જ પડશે. એ વાત જરૂર યાદ રાખજો. અંતે પાઠની શરૂઆતના પ્રસંગોને યાદ કરતા લેખક કહે છે કે મમ્મીની સાડી, પપ્પાની ભાષા અને ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? અંતે એટલું જ કે જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો, મોકળા મને હસી કે રડી શકો, તે માતૃભાષાને જાળવો અને માન વધારો. આપણા દેશના વિવિધ ક્ષેત્રની ઉચ્ચ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચો. મોટે ભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે, તેમજ અભિવ્યક્તિ પણ પોતાની માતૃભાષામાં કરી છે. જેમ કે મહાવીર સ્વામી, જેમણે પ્રાકૃત ભાષામાં ધર્મદેશના આપી,
તુલસીદાસે અવધી ભાષામાં રામચરિત્ર માનસની રચના કરી. સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં જ્ઞાનેશ્વરી રચી તો ગાંધીજીએ આત્મકથા સત્યના પ્રયોગો પણ પોતાની ગુજરાતી ભાષામાં જ લખી. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ બંગાળીમાં આપ્યો વગેરે. વિદેશમાં જાપાન અને જર્મનીમાં થયેલા સર્વેક્ષણોના તારણોમાં એમ જણાયું છે કે માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જિંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. વળી આપણા દેશ કરતાં 10 ગણો નાનો ઇઝરાયલ આપણા કરતાં 10 ગણા વધુ નોબેલ પુરસ્કારો મેળવે છે. તેનું કારણ એ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાન્સ, ચીન, જર્મની જેવા દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. એક વિદ્વાને કહ્યું છે તે ટૂંકમાં કહીએ તો માતૃભાષા દરવાજા જેવી છે. અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોક્યું કરવા કામ લાગી શકે, પણ આવન જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે. શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દાર્થ. મુલક એટલે પ્રદેશ, ભદ્ર એટલે સભ્ય, પ્રતિષ્ઠા એટલે આબરૂ, વ્યર્થ એટલે નકામું, ઓતપ્રોત એટલે કે એકબીજા સાથે વણાઈ ગયેલું, તટસ્થ એટલે નિષ્પક્ષ, સ્થિતપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે તેવું જ્ઞાની, સાત્વિકતા એટલે કે સત્વવાળું, આતિથ્ય એટલે મહેમાન ગતિ. વિરુદ્ધાર્થી શબ્દો. ગમોનું વિરોધી અણગમો, હાજરીનું ગેરહાજરી, સુખદનું દુઃખદ, મિલનનું વિરહ, ભદ્રનું અભદ્ર, સરળનું કઠિન, સગવડનું અગવડ, ઉત્તમનું અધમ, વખાણનું નિંદા, નફોનું નુકસાન, ચોક્કસનું અચોક્કસ, સાક્ષરનું નિરક્ષર, ઈચ્છાનું વિરોધી અનિચ્છા. કેટલાક ટૂંકા પ્રશ્નોત્તરો જોઈએ. 1. ભાષા જાય તો સંસ્કૃતિ જાય કૃતિનો પ્રકાર કયો છે? ઉત્તર નિબંધ. 2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય કૃતિના કર્તા કોણ છે? ઉત્તર કાર્લોસ જી વાલેસ, ફાધર વાલેસ. 3. ફાધર વાલેસનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર સ્પેનના લાગ્રોનોમાં. 4. કોને સવાયા ગુજરાતી કહેવાય છે? ઉત્તર કાકા કાલેલકરને. 5. પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? ઉત્તર દીકરાને ગુસ્સો ચડે છે. 6. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? ઉત્તર ભારતીય સંસ્કૃતિ જવાનો. 7. ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે? ઉત્તર દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. 8. ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના કઈ છે? ઉત્તર અસત્યો માહેથી. 9. ફાધર વાલેસે કયા શહેરની મુલાકાત લીધી હતી? ઉત્તર લંડન. 10. ફાધર વાલેસ અને તેમના મિત્ર કઈ ભાષામાં વાતચીત કરતા હતા? ઉત્તર ગુજરાતી. 11. લેખક મિત્ર કુટુંબ સાથે બહાર ફરવા જવાના હતા ત્યારે તે ઘરની સ્ત્રીએ શું પહેર્યું હતું? ઉત્તર સાડી. 12. ત્રીજા એક ઘરમાં કોનું મિલન ગોઠવાયું હતું? ઉત્તર બહેનોનું. 13. ગુજરાતી ભાષા જવાથી લેખકને શેનો ભય દેખાય છે? ઉત્તર સંસ્કૃતિ જવાનો. 14. આફ્રિકાના એક મુલકમાં ગુજરાતી ભાષા ટકાવવા એ વિશે શો નિર્ણય લીધો? ઉત્તર દીર્ઘજ લખવો. 15. આફ્રિકાના એક મુલકમાં ગુજરાતી ભાષા ટકાવવા ઉ વિશે શો નિર્ણય લીધો? ઉત્તર
હ્રસ્વ લખવો. 16. આફ્રિકાના એક મુલકમાં જોડાક્ષર અને અનુસ્વાર વિશે શો નિર્ણય લીધો? ઉત્તર: જોડાક્ષર કે અનુસ્વાર ન લખવા. 17. ગુજરાતી ભાષા લેખકના મતે વધુમાં વધુ કેટલી પેઢી સુધી ટકશે? ઉત્તર: 2. 18. પરદેશી ગુજરાતી યુવાનોએ કોના નામ નહીં સાંભળ્યા હોય? ઉત્તર: સુંદરમ, રાજેન્દ્ર અને મકરંદ. 19. સ્થિતપ્રજ્ઞના લક્ષણો શેમાં આપેલા છે? ઉત્તર: ગીતાજીમાં. 20. કયા દેશના ભદ્ર સમાજમાં સાડી એ પ્રતિષ્ઠિત વેશ ગણાય છે? ઉત્તર: પશ્ચિમના. 21. આર્ય સંસ્કૃતિ કઈ ભાષામાં જ ટકે? ઉત્તર: આર્ય ભાષામાં. 2 અને 4 ગુણવાળા પ્રશ્નોત્તર લખતા પહેલાં આ પ્રમાણે પ્રસ્તાવના લખવી. કૃતિ: ભાષા જાય તો સંસ્કૃતિ જાય. કર્તા: કાર્લોસ વાલેસ, ફાધર વાલેસ. પ્રકાર: ચિંતનાત્મક નિબંધ. આ નિબંધમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ દર્શાવી ચિંતા વ્યક્ત કરતા લેખકે જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે તેની સંસ્કૃતિ પણ નષ્ટ થઈ જાય છે એમ કહી સજાગ થવા પ્રેરે છે. આગળના આપેલા હેતુલક્ષી પ્રશ્નો તમને આવડ્યા છે કે નહીં તે જોવા માટે કાહૂત એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ ગેમ પિન માંગો deepakbarot2958@gmail.com. આપેલ નંબર એન્ટર પિન પર ક્લિક કરો એટલે બાજુમાં છે તે ગેમ પિન દેખાશે. નંબર અને નામ લખો. MCQની રીતે રમત રમો. સાચા અને ઝડપી બંનેના પોઈન્ટ ગણાય છે. ઓલ ધ બેસ્ટ. દીપક સરના જય સ્વામિનારાયણ.